નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા નિરામય વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા આ સેન્ટરમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે અધિક પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મચારીઓની તંદુરસ્તી અને સુખાકારી માટે વડોદરા પોલીસની આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. એક બાહોશ અને કર્મઠ આપણા કમિશનર ઓફ પોલીસ વડોદરા શહેર. સ્વાગત સન્માનનો દબદબો આગળ વધારીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત તાળીઓ થઈ જાય. જોરદાર તાળીઓ પ્રત્યેક સ્વાગત સન્માન અભિવાદનને રાખતી. વડોદરા શહેર પોલીસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે નિરંતર પ્રયત્નશીલ છે. શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ આ દિશામાં 24/7/365 ડેઝ કામ કરતા હોય છે. પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કેટલાક પ્રકારના હેલ્થ રિસ્કથી પણ પીડિત હોય છે. એમના જે વર્ક સ્ટાઇલ, ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે નિરંતર ઇન્ટરેક્શન અને એક હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કામ કરવાના લીધે એમના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને એમને હેલ્થને ઇમ્પેક્ટ કરે છે, જેને લીધે એમને સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે. આજે રોટરી ઇન્ટરનેશનલ સાથે વડોદરા શહેર પોલીસ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તહેત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નિરામય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આપણે શરૂઆત કરી છે. આ સેન્ટરમાં આપણા પ્રયાસ છે પોલીસ અધિકારી, કર્મચારીઓ અને એમના પરિવારજનોને નિરંતર હેલ્થ મોનિટરિંગ, એમના ડેટા ને એના એનાલિસિસ, એમના ન્યુટ્રિશનલ એડવાઇસ, એક્સરસાઇઝ માટેના રેજીમ અને જરૂર પડે જ્યારે ઇન્ટરવેન્શનની તૈયારીઓ સાથે આ સેન્ટર આપણે કાર્યરત કરી છે. તો અધિકારી કર્મચારીઓને નિરંતર મળતી આ સેવા આપણા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે આના સાથે ઇન્ટિગ્રેટ કરીને કરવાથી એમના ટાઈમલી ઇન્ટરવેન્શન શક્ય બનશે અને કોઈ બીમારીના શિકાર ન બને, જેના લીધે એમને પ્રોફેશનલ સર્વિસીસ ઉપર ઇમ્પેક્ટ ન કરે એવા એક પ્રયાસનું ભાગરૂપે આજે આ કાર્યક્રમનું વેલનેસ સેન્ટરનું શરૂઆત કરી છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં રોટરી ઇન્ટરનેશનલ, એડિક્યુરા હોસ્પિટલ વડોદરા અને એમના ભાગીદારીથી એક સ્વસ્થ પોલીસ દળની નિર્માણના દિશામાં આપણે પ્રયત્નશીલ રહીશું.